જોડા છે મુકેશભાઈ દલાલ અને નેતા કોંગ્રેસ અશોકભાઈ અધેવરાજ આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। મુકેશભાઈ કે જેમના દ્વારા ખાતરને લઈને આજે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, રજૂઆત કરવામાં આવી જેપી નડ્ડા દ્વારા, એ તરત જ એનો ઉકેલ પણ લાવી દેવામાં આવ્યો। અશોકભાઈ, શરૂઆત આપનાથી કરવી છે। આપને સવાલ પૂછવો છે કે યુરિયા ખાતરને લઈને જે રજૂઆત છે ત્યાં કમીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એ પરેશાની કેટલા સમયથી છે? ખેડૂતો આ પરેશાની કેટલા સમયથી વેઠી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ શું છે? નમસ્કાર જી। ખાતરનો પ્રશ્ન તો વર્ષોથી આવનાર ચાલ્યો આવ્યો છે અને ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ ફક્ત ને ફક્ત આ સરકારની અંદર વેદનાઓ છે। કોઈ પણ પ્રશ્ન ખાતર જોતું હોય ત્યારે ક્યારેય ખેડૂતોને એના સમય પ્રમાણે મળતું નથી। ખાતરના સમયે અછત ઉભી થાય છે। કઈ ના કઈ રીતે ખેડૂતો આની અંદર પરેશાન થઈ રહ્યા છે। કારણ કે મારી દ્રષ્ટિએ હું એવું કહીશ કે સરકારનો અણવહીવટ કે જે એને જ્યારે ખેડૂતોને જ્યારે જે જરૂરિયાત હોય છે ત્યારે એ ક્યારેય પૂરી કરી શકતા નથી। ઇલેક્શન સમયો હોય છે ત્યારે ખેડૂતોને સાવરી લેવામાં આવે છે, બાકી અત્યારે ખેડૂતો આટલા બધા દુઃખી છે, ખાતરો મળતા નથી। અત્યારે વરસાદના હિસાબે પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે આટલો વરસાદ થાય ત્યારે ખાતરની 100% તાત્કાલિક ખેડૂતોને જરૂર હોય છે। અને વિસ્તારની અંદર અનેક મંડળીઓ ગામડાની અંદર અત્યારે ખાતરની બહુ એટલે બહુ તંગી છે। એના માટે તાત્કાલિક સરકારને વાતો કર્યા પહેલા મને એવું લાગે છે કે ખાતર ત્યાં પહોંચતું કરવું જોઈએ। ઓકે મુકેશભાઈ, હવે આપની પાસેથી એ સમજવું છે, ખાતરની અછતને લઈને આપના દ્વારા રજૂઆત કરવામાં આવી અને તરત એ વાતનું સોલ્યુશન પણ આવી ગયું, એ ખાતર પહોંચી પણ ગયું। હવે આપને એ પૂછવું છે કે આયોજન શું નહોતું કરવામાં આવ્યું કે આ સિઝન આવવાની છે, ખેડૂતોને આ સિઝનમાં જો ખાતર નહીં મળે તો પાક બરબાદ થઈ જશે? શું આગોતરું કોઈ આયોજન નહોતું? ને પૂરતું આયોજન હતું। ખેડૂતોને ખાતર તો પૂરતું પહોંચતું છે। આ વખતે માંગ થોડીક વધી ગઈ અને મોટા ખેડૂતોને પણ ખાતર પહોંચ્યું છે, યુરિયા પહોંચ્યું છે અને સમયસર પહોંચ્યું છે, એમાં કોઈ બેમત નથી। બાકી વિપક્ષે જે વાતો નકારાત્મક કરવી હોય તો એ લોકોના અરીસામાં પોતાનો ચહેરો જોઈ લઈ જરાક કે પહેલા શું સ્થિતિ હતી, આજે શું સ્થિતિ છે। યુરિયા આજે ખેડૂતોને ખૂબ સસ્તા ભાવે, ખૂબ વ્યાજબી ભાવે, આજે વર્લ્ડમાં નીચેમાં નીચા ભાવે યુરિયા આજે આપણે ખેડૂતોને પહોંચાડી રહ્યા છે। ઓકે મુકેશભાઈ, હવે આપને સાથે એ પણ પૂછવું છે, આપની જે રજૂઆત અશોકભાઈ આપની રજૂઆત કરી દો। સાહેબ એવું કે છે સંસદ સભ્ય શ્રી કે પેલા અરીસામાં ચહેરો જોવે, હું ખેડૂતનો દીકરો છું। દરેક વખતે ખેડૂતો ખાતર માંગે છે, ત્યારે ખેડૂતોને ખાતર આંદોલન કરે છે ત્યારે મળે છે અને છેલ્લે સાહેબ એવું કહેતા હોય કે વર્ષોથી તમે જુઓ તો 32 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં અને એ તો પહેલી વાત 32 વર્ષ પહેલાનું પણ શાસન તમે જુઓ ને, દરેક વખતે તમારું 32 વર્ષ પહેલાનું પણ શાસન જુઓ, તમારું 32 વર્ષ પહેલાનું પણ શાસન જુઓ। ખેડૂતોમાં કેટલા સુખી હતા, ખેડૂતોના કેટલા પ્રોબ્લેમ તમે સોલ્વ કર્યા એ પણ જુઓ, ખેડૂતોને કેટલી વીજળી પહોંચાડતા તે પણ જુઓ, ખેડૂતોને કેટલું પાણી પહોંચાડ્યા તે પણ તમે જુઓ, ખેડૂતોને સિંચાઈ કેટલી પહોંચાડ્યા તે જુઓ। આમ માત્ર નકારાત્મક વાતો કરવાથી ખેડૂતોનું કોઈ કલ્યાણ થતું નથી। નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂત ઓરિએન્ટેડ, ફાર્મર ઓરિએન્ટેડ પોલિસીને કારણે આજે દેશમાં અને રાજ્યમાં ખેડૂતો સુખી થયા છે, સમૃદ્ધ થયા છે। हर घर जल और हर खेत में नल, આ પ્રમાણે પરિસ્થિતિ છે। ઓકે મુકેશભાઈ, અને તમને દેખાતું જ નથી, તમારે બીજા ચશ્મા પહેરવા જોઈએ ભાઈ। ઓકે ઠીક છે અશોકભાઈ, આપની પાસે આવું। મુકેશભાઈ, હવે એક સવાલ કે આપે કહ્યું કે અછત નહોતી તો આપે જેવી રીતે મંગાવ્યું છે કે ખેડૂતોને અછત સર્જાઈ છે ખાતરની, જો નહીં આપવામાં આવે તો જે પાક છે બગડી જશે, એ ભીતિ તો એક તરફ, પણ મુકેશભાઈ આપને સવાલ એ પણ પૂછવો છે કે આપની જ રજૂઆતમાં એક વાત એ પણ કે આ યુરિયા ખાતર બારોબાર ઇન્ડસ્ટ્રી પાસે પહોંચી જાય છે, તો એ લોકો કોણ છે? શું એને લઈને તપાસ કરવામાં આવી? ક્યાં કાળાબજારી થઈ રહી છે? બિલકુલ એ તપાસ કરવી જોઈએ, બિલકુલ એ તપાસ કરવી જોઈએ કે યુરિયા જે ખેડૂતોને પહોંચાડવામાં આવે છે તે જો ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે, પણ જો નહીં પહોંચતું હોય, ઓછું પહોંચતું હોય
એટલે છીંડા શોધવાની કામ તંત્રનું છે. તંત્ર એ શોધવા જોઈએ અને જે પણ કોઈ જવાબદાર હોય અને જે પણ કોઈ કટપડામાં સંકળાયેલો હોય એ તો કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. ઓકે સર, કામ તો તંત્રનું છે, પણ મારી આપને એ પણ રજૂઆત, એ પણ વાત મારે આપને કહેવી છે કે જો કામ તંત્રનું છે અને તંત્ર દ્વારા 100% પ્રામાણિકતાથી એ કામ કરવામાં આવ્યું હોત તો ખેડૂતોને લાઈનમાં ઉભું જ ન રહેવું પડ્યું હોત. આપને જેપી નડ્ડા સર સુધી ફોન કરવાની જરૂર જ ન પડી હોત સર, જો એટલું પ્રામાણિકતાથી ત્યાં કામ કરવામાં આવતું હોત. એ નથી થતું એટલે આપ સુધી આ વાત પહોંચી, એટલે આપને રજૂઆત કરવી પડી. તો હવે આપના દ્વારા એવું કોઈ પ્રયત્ન કરવામાં આવશે અહીંયાથી કે ક્યાં છીંડા છે એ શોધવા માટે? બિલકુલ, મેં અમારી સરકારી મંડળીઓને પણ કહ્યું છે ઓલપાડમાં કે તમે પણ શોધી કાઢો કે ક્યાં આપણી સિસ્ટમમાં છીંડા છે.